આ જે સ્તંભેશ્વર મહાદેવનું મંદિર છે, અહીંયા જાતે દરિયાનું પાણી આવીને દિવસમાં 2 વખત દરનું અભિષેક થાય છે. અહીંયા જેટલા પણ લોકો ગુજરાતની અંદર ટૂર કરવા માટે આવે છે, કાળી કંબોઈનું પ્લેસ જોવે જ છે. તો તમે પણ અગર બહારના હોય તો આવો અને જુઓ અને મહાદેવના સ્તંભેશ્વર મહાદેવના દર્શન કરો. તો ચાલો આપણે મહાદેવના દર્શન કરીએ. किधर जाने का पत्ता बोल पत्ता कभी कंबोई अरे कावी कंबोई जाने का बे ભાઈ મારી લાઈફમાં ફર્સ્ટ ટાઈમ મેં આટલા શાંતિપૂર્વક સ્તંભેશ્વર મહાદેવના દર્શન કર્યા છે. બાકી લાઈફમાં કોઈ દિવસ મેં આટલા શાંતિપૂર્વક દર્શન નથી કર્યા. भाई साहब को खाना ही दिख रहा है हर टाइम ना. અને મને ખૂબ ખુશી થઈ કે આજે આજે પાપડી લોટ ના મળ્યો. ના ભાઈ ને શું ખબર નહીં. તમે કાળી કંબોઈ આવો અને તમે ઇકબાલ સેટનો હલવો ના ખાઓ તો ભાઈ તમારી ટ્રીપ અધૂરી રહી શકે છે. એટલે ફર્સ્ટ કાળી કંબોઈનો હલવો તો ભાઈ ખાવો જ જોઈએ. એટલે આપણે ઘર માટે લઈ જઈએ. ચાલો કાળી કંબોઈનો હલવો. ભાઈ હાલ આપણે ઊભા છે ઇકબાલ સેટની દુકાને, જ્યાં એમની ઓરિજિનલ બ્રાન્ચ છે કાવીની અંદર. અહીંયા હાલ ઇકબાલ સેટનું નથી, બટ એમનો સૌથી ફેમસ હલવો છે. અને એમનો ટેસ્ટ મતલબ ભાઈ શું ટેસ્ટ છે. એક વખત ખાધા પછી તો એવું લાગે કે હરેક વખત અહીંયા આવવું પડશે ને હલવો લેવો પડશે ભાઈ ખરેખર. આ છે ઇકબાલ સેટના મતલબ છોકરા, એ જ વેચે છે અહીંયા. અને ખરેખર આપણે લગભગ ઘણી વખત અહીંયા આવ્યો છે ને હલવો ટેસ્ટ કરીએ તો ખરેખર ભાઈ નેક્સ્ટ લેવલ.